તો છોટાઉદેપુરમાં પણ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ડુંગર વિસ્તારમાં વરસાદ બાદ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાડિયા ખોખરા આમતામાં કુદરતી સૌંદર્ય ખીલ્યું હોય તેવું લાગી રહ્યું છે। ખોખરા ગામનો ધોધ એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ બે દ્રશ્યો જોઈ રહ્યા છો। માઉન્ટ આબુના પણ આ તરફ દ્રશ્યો છે। સહેલાણીઓ ઉમટી પડ્યા છે કારણ કે વરસાદ વરસી રહ્યો છે। આહલાદક દ્રશ્યો સર્જાયા છે અને જેના કારણે જ પર્યટકોની ભારે ભીડ માઉન્ટ આબુમાં પણ જોવા મળી રહી છે। અને બીજી તરફ ખોખરાનો ધોધ કે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીં પ્રકૃતિ એ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે। અને આ પ્રકૃતિ જે સહેલાણીઓને પોતાની પાસે ખેંચીને લાવી રહી છે કારણ કે વરસતા વરસાદમાં પણ અહીં પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે। માઉન્ટ આબુના રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે, પાણી ભરાયા છે, છતાં પણ પર્યટકોએ મોટી માત્રામાં માઉન્ટ આબુમાં પણ જોવા મળી રહ્યા છે। પોતાના બાળકોને લઈને પણ પર્યટકો ત્યાં પહોંચ્યા છે। બીજી તરફ ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે।